हाय गाइस, हाउ आर यू? माय नेम इज हितेश। मेरे यूट्यूब चैनल 24 फीट क्लब में आपका स्वागत है। गाइस, आज हम आए हैं बहुत ही एजेड जो कि हमारे अनु बहन हैं, उनकी मम्मी के वहाँ पे और उनको हमने विद इन लास्ट वीक में जो ये दवाई है ऑर्थोटॉन जो कि जॉइंट्स के लिए है, वो हमने उनको दी थी। और उनके अंदर जो पीड़ा थी वो कौन से लेवल पर उनको कम हुई है, कितने लेवल पर कम हुई है, आज उनकी जबानी सुनेंगे। वो गुजराती में बताएंगे, थोड़ा ध्यान से सुनिएगा। हाँ बा, હવે તમારું નામ કહેશો? સવિતાબેન। હા સવિતાબેન, અચ્છા, તમને શું પ્રોબ્લેમ હતો એ કહો। પેટમાં દુખતું હતું, બરોબર પછી આ ઘૂંટણ દુખતું હતું, બરોબર આ આખો પગ ફાટતો હતો। બરોબર, ઓકે ઓકે। હવે તમે સાંભળી શકો છો કે આટલી બીમારી હતી। હવે આપણે આ તમે કેટલા ટાઈમથી લીધી આ દવા? આ એક અઠવાડિયું થયું। એક અઠવાડિયાથી લગભગ કેટલા દિવસ થયા? આ 3 દિવસની દવા છે, બાકી 3 દિવસની બાકી છે, એટલે લગભગ 12 દિવસ। 12 દિવસથી, અચ્છા 12 દિવસથી બાને દવા ચાલુ છે। 12 દિવસમાં તમને શું મહેસૂસ થયું કે તમને શું સારું લાગ્યું 12 દિવસમાં? સારું લાગ્યું, મને પગનો દુખાવો ઓછો થઈ ગયો। બરોબર, અચ્છા, ઓકે। જોઈન્ટ્સમાં તમને દુખાવો જે આમાં થતો હતો, દુખાવો તો એ ઓછો થઈ ગયો। બરોબર છે, આમ સલંગ પગ આખું દુખતું હતું ને, બરોબર એ ઓછું થઈ ગયું। બરોબર, અચ્છા। એમને જે દુખાવો કેટલા ટાઈમથી દુખતું હતું તમને આ બધું? હા હતું 2-3 મહિનાથી। 2-3 મહિનાથી દુખતું। તમે બીજી એલોપેથીની દવાઓ ચાલુ હતી તમારી? બીજી બધી જે ટેબ્લેટ તમારી ચાલુ પછી હતી? હું અહીં તપાસ કરાવી હોય ને, હા હા, અહીંયાથી દવા લીધી ને દવા નહોતી લીધી, હું બરોબર। બરફ બરફ ઘસતા હતા, પણ એનાથી તમને કઈ ફરક પડ્યો? તે દવાઓથી તમે લેતા હતો કઈ ફરક સારું થઈ પડ્યો? જાય, થોડા દિવસ સારું થઈ જતું હતું, પણ નતું એટલું અંદરથી તમને કોન્ફિડન્સ હતો। હવે આ દવા લીધા પછી તમને કઈ કોન્ફિડન્સ આવે છે કે આ દવા સારું લાગે છે? સારું લાગે છે, અંદરથી ફીલ સારું થઈ ગયું? બીજું કઈ આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થઈ છે તમને? આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ એવું લાગે છે? કોઈ બી પ્રકારની ડાયજેસ્ટિંગ એટલે જે પાચન ક્રિયામાં કઈ બી કોઈ ચેન્જીસ નથી? સારી છે, અચ્છા। હવે આ દવા કોઈને ઉંમર લાયક હોય કે કોઈને બી લેવી હોય તો તમે કહી શકો કે લઈ શકાય આ દવા? કોઈ भी व्यक्ति लई सकते। अच्छा, તમે સાંભળી શકો છો कि 75 साल के जो सविता बहन है उन्होंने ये दवाई ली है और उनका रिजल्ट जो उनकी जुबानी हमने सुना है कि आप देख सकते हैं कि ये एकदम मैजिक है। ये जो एज है उसमें जब अपने को जो भी पीड़ित है उन्हें जो सेटिस्फैक्शन मिलता है, जो उनको चलने उठने बैठने में जो सहायता मिलती है। पहला तो मैं कई दीवार पकड़ीने चलता थे हुए अत्यारे तुमने फ्रीडम। हाँ हाँ, एक बहुत बढ़िया रिजल्ट है उनका। जो वो पहले के कॉन्फिडेंट नहीं था तो वो दीवार पकड़ के चल रहे थे, दीवार का सपोर्ट लेना पड़ता था। अभी उनको तुम्हारी दीवार नहीं पकड़नी पड़ती है ना। ये बात तो अभी ये एज में ડોક્ટરે તો મને કીધું તું આખું વળવાનું નહીં, हाँ हाँ, अच्छा। और પલોઠી વાળીને બેસવાનું નહીં, બરોબર બરોબર, અને બહુ ચાલવાનું નહીં। ઓકે। અમે તમને એવું કઈ કીધું છે કે આવું કશું કરવાનું નહીં? અમે તમને દવા આપી છે, અમે તમને કીધું? છોડે આનુબેનના છોકરાને મેં કીધું નથી કે ડોક્ટરે આવું કીધું, નકર એ તો મને એથી 2 વાર નો દે ઘડી। बराबर, अच्छा। डॉक्टर ने बहुत सारा उनको परहेज रखने को बोला था, लेकिन हमने ये दवाई देने के बाद उनको खाली बोला कि आपको खट्टा यानी कि दही, छाछ, नींबू वो नहीं लेना है। वही एक ही चीज पे हमने उनको परहेज रखने को बोला था, जो उन्होंने किया। उनको अच्छा रिजल्ट मिल रहा है। अभी ये जो डोज है, अभी पहली डिब्बी है, पहली डिब्बी में 12 दिन में ये अच्छा रिजल्ट आपके सामने है। तो आप भी अगर ऐसे कोई लोगों को पहचानते हैं या लोग आपके आजू बाजू में ऐसे कोई पीड़ित है तो आप उनको सहायता कर सकते हैं हमारे माध्यम से। अगर और इन्फॉर्मेशन चाहिए तो डिस्क्रिप्शन बॉक्स में मेरा मोबाइल नंबर रहेगा, वहाँ पे जाइए और कॉल कीजिए।